નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે આવી ગયા છીએ આજના આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોમાં લઈને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી મિત્રો માટે જાન્યુઆરી 16 થી શરૂ થનાર દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષાના સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલને લઈને મિત્રો અહીંયા જો તમારે એસવીએસ ના પેપર આવે છે તો તમારા માટે 110% આ જ ટાઈમ ટેબલ ફાઇનલ રહેવાનું છે। પરંતુ જો કોઈ અન્ય સંકુલ કે પ્રકાશનના પેપરો અથવા તો સ્કૂલમાંથી તમારા પેપરો તૈયાર થતા હોય તો તમારી સ્કૂલ પાસેથી એકવાર કન્ફર્મેશન લઈને માહિતી જે છે તે ચોક્કસથી મેળવી લેવી કે આ સમયપત્રક આવશે કે પછી કેમ। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આ મહત્વપૂર્ણ વિડીયોની। હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ ટાઈમ ટેબલના એક્સપ્લેનેશન ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય મિત્રો ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત આપ શ્રી પધાર્યા છો આપણી ચેનલ ઉપર તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 9 થી 12 ના આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। ચાલો દોસ્તો, ટાઈમ ટેબલના વર્ણનની શરૂઆત કરીએ તેની પહેલા કેટલીક મહત્વપૂર્ણ સૂચના જે છે તે તમને અહીંયા હું જણાવી દઉં છું। મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો કે ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રોનું જે પેપર છે તે અહીંયા 50 ગુણનું જે છે તે અહીંયા રહેવાનું છે, બરાબર। કોના માટે ભાઈ? ધોરણ 9 અને ધોરણ 11 માટે। હવે અહીંયા ધોરણ 9 અને 11 માટે 30% અભ્યાસક્રમ જે છે ભાઈ તે અહીંયા પ્રથમ પરીક્ષામાંથી રહેશે અને 70% અભ્યાસક્રમ જે છે તે દ્વિતીય પરીક્ષા આધારિત રહેશે, જેની ખાસ તમારે નોંધ લેવાની છે કે સાહેબ આનો મતલબ શું? મતલબ 50 ગુણના પેપરમાંથી તમારે જે છે તે 15 ગુણનું પેપર જે છે તે ભાઈ પ્રથમ પરીક્ષા આધારિત રહેશે અને 35 ગુણનું પેપર જે છે ભાઈ તે અહીંયા દ્વિતીય પરીક્ષા આધારિત રહેશે। પરંતુ જો હું ધોરણ 10 અને ધોરણ 12 ની વાત કરું ભાઈ તો ધોરણ 10 અને 12 ની અંદર અહીંયા ધોરણ 10 માટે 80 ગુણનું પેપર સંપૂર્ણ અભ્યાસક્રમ 100% અને ધોરણ 12 માટે 100 ગુણનું પેપર અહીંયા સંપૂર્ણ અહીંયા 100% અભ્યાસક્રમ જે છે તે અહીંયા આપણને જોવા મળશે। તો 10 અને 12 માટે અભ્યાસક્રમમાં કોઈ જ કપાત નથી। 80 અને 100 ગુણના પેપરો જે છે ભાઈ તે ધોરણ 10 અને 12 માં આપણને જોવા મળશે। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ અહીંયા આપણા ટાઈમ ટેબલની। અહીંયા મિત્રો સમય અંગેની જો હું જાણકારી આપું તો ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થી મિત્રો માટે સમય રહેશે સવારે 8 થી લઈને સવારે 10 વાગ્યા સુધીનો અને 10 અને 12 ના વિદ્યાર્થી મિત્રો માટેનો સમય રહેશે સવારે 8 થી લઈને સવારના 10 વાગ્યા સુધીનો, બરાબર છે। તો સમયની અંદર જે છે તે બિલકુલ પણ ભૂલ તમારે નથી કરવાની। 9 અથવા 11 માં છો તો 8 થી 10, 10 અને 12 માં છો તો 8 થી 11 નો સમય રહેશે। સૌથી પહેલા ભાઈ ચર્ચા કરું છું અહીંયા ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રોના સમયપત્રકની ટાઈમ ટેબલની। જેમ કે અગાઉ ભાઈ મેં તમને સમજાવ્યું કે ભાઈ 50 ગુણનું પેપર જે છે તે અહીંયા આપણને જોવા મળશે ધોરણ 9 અને ધોરણ 11 ની અંદર। સૌથી પહેલા 16 જાન્યુઆરી 2026 શુક્રવારનો ભાઈ દિવસ આવે છે, ગણિત વિષય મેથેમેટિક્સ નું પેપર જે છે ભાઈ તે તમારું ધોરણ 9 ની અંદર રહેશે। 17/1/2026 સેટરડે શનિવારના રોજ ભાઈ હિન્દી સેકન્ડ લેંગ્વેજ નું પેપર। જો તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છો, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો તો ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ હિન્દી સેકન્ડ લેંગ્વેજ નું પેપર જે છે ભાઈ તે તમને અહીંયા જોવા મળશે। અહીંયા 18મી તારીખે રવિવાર આવે છે એટલે રજા છે। 19/1/2026 જે છે મંડે એટલે કે સોમવારના રોજ વિજ્ઞાન વિષય એટલે કે સાયન્સ વિષયનું પેપર તમને અહીંયા જોવા મળશે। 20/1/2026 મંગળવારના રોજ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ। જો તમે ઇંગ્લિશ મીડિયમ કે હિન્દી મીડિયમના વિદ્યાર્થી છો તો આ પેપર તમને અહીંયા જે છે તે લાગુ પડવાનું છે ભાઈ। અહીંયા દોસ્તો આગળ જો હું ચર્ચા કરું તો 21/1/2026 વેડનેસડે એટલે કે બુધવારના યાદ કરીએ આપણે તો સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર જે છે ભાઈ તે તમારું અહીંયા રહેવાનું છે। અહીંયા ભારતનો નકશો તમને અહીં જોવા મળશે। 22/1/26 ગુરુવારના રોજ જે છે ભાઈ તે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતી પ્રથમ ભાષા, હિન્દી મીડિયમ માટે હિન્દી પ્રથમ ભાષા વિષયનું પેપર જે છે તે અહીંયા જોવા મળશે। 23/1/2026 ના રોજ જે છે શુક્રવાર છે અને એ દિવસ આપણને સંસ્કૃત વિષયની પરીક્ષાનું આયોજન થતું જે છે તે ધોરણ 9 ની અંદર અહીંયા આપણને જોવા મળશે। અહીંયા આ રીતનું કોઈ ટાઈમ ટેબલ થઈ જાય છે ભાઈ અહીંયા ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો માટેનું। આશા રાખું છું કે તમને જે છે તે અહીંયા ધોરણ 9 ના સમયપત્રક ટાઈમ ટેબલ ની અંદર ખ્યાલ આવી રહ્યો હશે। ચાલો ભાઈ, હવે હું ચર્ચા કરું છું અહીંયા ધોરણ 10 ના માટે। ધોરણ 10 ને અહીંયા 80 ગુણનું પેપર રહેવાનું છે તે અહીંયા અગાઉ જ તમને સમજાવી દીધું છે। સૌથી પહેલા 16/1/2026 શુક્રવારની હું ચર્ચા કરું ભાઈ તો શુક્રવારના રોજ સૌથી પહેલું પેપર આપણું રહેશે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ। કોના માટે છે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ ભાઈ? ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે અને હિન્દી મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે। જો તમે અહીંયા ભાઈ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો
તો તમારા માટે ભાઈ અહીંયા આ પેપર જે છે તે અહીં નથી રહેવાનું, બરાબર. એની જગ્યાએ તમારે જે છે ઓપ્શનલ સબ્જેક્ટ તમારા જોવા મળશે. 17-1-26 ની વાત કરું, સેટરડે શનિવારની રોજ તો વિજ્ઞાન એટલે કે સાયન્સ વિષયનું પેપર. 18મી તારીખે રવિવારની રજા. 19 તારીખ સોમવારના રોજ ભાઈ સોશિયલ સાયન્સ એસએસ વિષયનું પેપર, જ્યાં ભારતીય નકશો તમને જે છે તે જોવા મળશે. 20-1-2026 મંગળવારના રોજ તમારે સ્ટાન્ડર્ડ બેઝિક ગમે તે મેથ્સ રાખેલું હોય, ગણિત રાખેલું હોય, બરાબર, તે વિષયની પરીક્ષાનું આયોજન થતું જોવા મળશે. 21-1-2026 બુધવારના રોજ ભાઈ તમારે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ, જો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છો ભાઈ તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, અને હિન્દી મીડિયમના વિદ્યાર્થી છો તો ભાઈ હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ તમને અહીંયા જોવા મળશે. 22-1-26 ગુરુવારના રોજ તમારે જે છે ભાઈ તે સંસ્કૃત અથવા તો હિન્દી, તમે ગુજરાતી માધ્યમ છો, હિન્દી માધ્યમ છો, બરાબર, કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો, તમારે સંસ્કૃત અથવા હિન્દી વિષયની પરીક્ષા અહીંયા જોવા મળશે. 23-1-2026 શુક્રવારની હું જો ચર્ચા કરું ભાઈ તો તમારે કોમ્પ્યુટર કે પીટી જેવા જે પણ સબ્જેક્ટ રાખેલા છે 50 માર્કના OMR વાળા, તેની પરીક્ષાનું આયોજન તમને અહીંયા થતું જોવા મળી શકે છે ભાઈ. તો આ થઈ જાય છે ચર્ચા શેની ભાઈ, તો કે આ ચર્ચા થઈ જાય છે આપણી ધોરણ 10 માટેની. હવે મિત્રો આગળ ચર્ચા કરીએ આપણે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રોની. તો સૌથી પહેલામાં પહેલું ચર્ચા કરી લઈએ ધોરણ 11 ની, અને પછી છેલ્લે આપણે ચર્ચા કરીશું ધોરણ 12 ની. ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રોનું 16-1-2026 ના રોજ જે છે, બરાબર, શુક્રવારના રોજ સૌથી પહેલું પેપર જોવા મળશે તમારું ભાષાનું, બરાબર. જો તમે ઇંગ્લિશ મીડિયમના છો તો ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ, ગુજરાતી મીડિયમના છો તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, અને હિન્દી મીડિયમના છો તો હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ જોવા મળશે. બીજું પેપર તમારે 17-1-2026 શનિવારના રોજનું આવે છે BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. કોમર્સ આર્ટ્સ બંનેમાં કોમન છે સબ્જેક્ટ, બરાબર. તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય એટલે કે BA વિષયનું પેપર અહીંયા જોવા મળશે. ત્યારબાદ 19-1-2026 સોમવારના રોજ, 18 તારીખે રવિવાર છે ભાઈ, 19-1-2026 સોમવારના રોજ તમે જો કોમર્સના વિદ્યાર્થી છો તો આંકડા શાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ નું પેપર જોવા મળશે, જેમાં 10 ખાનાવાળો આલેખ આપવામાં આવશે પ્રકરણ નંબર 2 માટેનો. અને જો તમે આર્ટ્સના વિદ્યાર્થી છો તો અહીંયા તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી વિષયનું પેપર તમને જોવા મળશે આર્ટ્સ માટે. કોમર્સ માટે આંકડા શાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ. ત્યારબાદ 20-1-26 ટ્યુઝડે એટલે કે મંગળવારના રોજની જો હું અહીંયા વાત કરું ભાઈ તો એ દિવસે જો તમે ઇંગ્લિશ મીડિયમ કે હિન્દી મીડિયમના વિદ્યાર્થી છો તો ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ વિષયનું પેપર તમારું અહીંયા જોવા મળશે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે ભાઈ એ દિવસે જે છે તે રજા રાખવામાં આવેલી છે. 21-1-26 ની વાત કરું વેડનેસડે એટલે કે બુધવારના રોજ, તો કોમર્સના વિદ્યાર્થી મિત્રોનો અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો અને મનોવિજ્ઞાન આર્ટ્સ માટે એટલે કે સાયકોલોજી જે છે તે ધોરણ 11 ની અંદર રહેશે. ફરીથી કહું છું, આર્ટ્સ માટે મનોવિજ્ઞાન સાયકોલોજી, કોમર્સ માટે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ વિષયનું પેપર. 22-1-26 ગુરુવારના રોજ બંનેની અંદર આર્ટ્સ કોમર્સમાં કોમન ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર 10 ખાનાવાળો આલેખ. 23-1-26 ના રોજ શુક્રવાર ફ્રાઈડેના દિવસે જો તમે કોમર્સના વિદ્યાર્થી છો તો SPCC અને આર્ટ્સ માટે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ વિષયનું પેપર રહેશે. ત્યારબાદ કોમર્સના વિદ્યાર્થી મિત્રોની મોટાભાગની પરીક્ષા અહીંયા પૂરી થઈ જાય છે. જો કે તમારે કોમ્પ્યુટર રાખેલું છે ભાઈ તો છેલ્લી પરીક્ષા તમારી 29-1-2026 ગુરુવારના રોજ કોમ્પ્યુટર રહેશે. કોના માટે? કોમર્સ માટે. તે સિવાય કોમર્સની પરીક્ષા SPCC છે તમારે તો 23-1 જે છે તે પૂરી થઈ જશે. આર્ટ્સ માટે 24-27-28 એટલે કે શુક્ર, મંગળ અને બુધવારે અહીંયા તમારું રાખવામાં આવેલું છે સોશિયોલોજી, જીઓગ્રાફી અને હિન્દી સેકન્ડ લેંગ્વેજ વિષયનું પેપર અહીંયા, બરાબર. સમાજશાસ્ત્ર, ભૂગોળ અને હિન્દી દ્વિતીય ભાષા વિષયનું પેપર તમારે અહીંયા રહેશે જો તમે આર્ટ્સના વિદ્યાર્થી છો તો. અને આર્ટ્સ માટે 29મી તારીખ ગુરુવારના રોજ સંસ્કૃત વિષયનું પેપર છે. અને કોમર્સ આર્ટ્સ બંનેમાં જો કોમન રાખેલું હોય તો કોમ્પ્યુટર વિષયનું પેપર જોવા મળશે. તો મિત્રો આ તો ચર્ચા થઈ ગઈ ભાઈ 11મા ધોરણની. હવે વાત કરીએ ભાઈ 100 ગુણની ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો માટે. મિત્રો અહીંયા ખાસ જણાવી દઉં, ઇન્સ્ટાગ્રામ ઉપર હજુ સુધી @Dex Academy આપણા આ YouTube ના પેજને ફોલો નથી કર્યા કે પછી મારા પર્સનલ પેજ પંકજ રાવત સરને ફોલો નથી કર્યા ભાઈ તો ફોલો કરો. ત્યાં તમને બધી જ વસ્તુ સૌથી પહેલા YouTube થી પણ પહેલા જોવા મળી જાય છે. તો ભાઈ કેમ કંજૂસી કરવી છે ભાઈ, વિડીયોને લાઈક કરો, શેર કરો, ઇન્સ્ટાગ્રામ પેજીસને ફોલો કરો. કેમ? સૌથી મહત્વપૂર્ણ અને ક્વિક અપડેટ્સ આપના માટે હું અહીંયા લાવતો રહું છું. ચાલો ભાઈ છેલ્લી સૂચના જોઈ લઈએ ધોરણ 12 100 માર્કના પેપરની. સૌથી પહેલા 16-1-2026 ફ્રાઈડે એટલે કે શુક્રવારની વાત કરું તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયનું પેપર જે છે તે અહીંયા આપણને જોવા મળશે. 17-1-2026 શનિવાર સેટરડેના રોજ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિષયનું પેપર આર્ટ્સ કોમર્સ બંનેમાં કોમન. ત્યારબાદ 18મી તારીખે રવિવાર, 19મી તારીખ સોમવારના રોજ આપણને અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો કયામાં? કોમર્સમાં. અને સાયકોલોજી જે છે બરાબર એ સાયકોલોજી મનોવિજ્ઞાન આપણને જોવા મળશે આર્ટ્સની અંદર. આ સિવાય 20-1-26 મંગળવારના રોજ તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો તો ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો તો ગુજરાતી પ્રથમ ભાષા, હિન્દી મીડિયમના સ્ટુડન્ટ છો તો હિન્દી પ્રથમ ભાષા વિષયનું પેપર જોવા મળશે.
21/1/26 બુધવારના રોજ ભાઈ સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિષયનું પેપર કોમર્સમાં અને ફિલોસોફી તત્વજ્ઞાન વિષયનું પેપર જોવા મળશે આર્ટ્સમાં. આ સિવાય મિત્રો 22/1/26 ના રોજ ગુરુવાર છે. ગુરુવારનો તમે ઇંગ્લિશ મીડિયમ કે હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓ જો ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ વિષયનું પેપર જોવા મળશે અને સાથે જ જો હિન્દી સેકન્ડ લેંગ્વેજની ચર્ચા કરીએ ઇંગ્લિશ મીડિયમ માટે તો ત્યારે હશે 27/1/26 ના રોજ. અહીંયા દોસ્તો ખાસ યાદ રાખીશું કે તેના પછી 23/1/2026 શુક્રવારના રોજ ખાલી આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે જીઓગ્રાફી એટલે કે ભૂગોળ વિષયનું પેપર છે અને ભારત નકશો અહીંયા આપણને જોવા મળશે. કોમર્સ થી છો ભાઈ તો 24/1/26 સેટરડે એટલે કે શનિવારના રોજ તમારે છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન SPCC વિષયની પરીક્ષા કોમર્સમાં અને આર્ટ્સમાં હિસ્ટ્રી એટલે કે ભાઈ ઇતિહાસ વિષયની પરીક્ષા છે. 27મી તારીખ હિન્દીની વાત પહેલા જ કરી લીધી છે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે લાગુ નથી પડતું. 28/1/2026 બુધવારના રોજ છે ભાઈ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર વિષયનું પેપર કોના માટે? આર્ટ્સ માટે. અને 29/1/2026 ગુરુવારના રોજની ભાઈ વાત કરું તો આર્ટ્સ માટે ભાઈ સંસ્કૃત અને કોમનમાં જો આર્ટ્સ અને કોમર્સ બંનેમાં કોમ્પ્યુટર રાખેલું છે તો OMR નું 100 ગુણનું કોમ્પ્યુટર વિષયનું પેપર જે છે તે આપણને ધોરણ 12 ની અંદર અહીંયા જોવા મળશે. આ પ્રકારે ભાઈ સંપૂર્ણ સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ થઈ જાય છે ધોરણ 9 થી 12 માટેનું. અહીંયા સ્ક્રીનશોટ ચોક્કસથી ભાઈ તમે પાડી શકો છો. બરાબર. અને આગળની જે પણ મહત્વપૂર્ણ સૂચના હતી તે સૂચના અમે આપી દીધી છે. મેં ફરીથી કહું છું અહીંયા કે જો તમારે એકવાર સ્કૂલની અંદર કન્ફર્મેશન લેવું હોય તો સ્કૂલમાં કન્ફર્મેશન લઈ લેજો. SBS સિવાયનું પેપર આવે છે તો બાકી SBS ના પેપર તમારા નવનીતના પેપર આવે છે તો આ જ ટાઈમ ટેબલ જે છે તમારું 110% રહેવાનું છે, જેની ખાસ નોંધ લેવી. તો હાલના વિડીયોમાં આનાથી વિશેષ તો મારે કંઈ કહેવું નથી. અસાઇનમેન્ટ સોલ્યુશન બધાના જ કરાવવાના ચાલુ કરી દીધા છે. એકચ્યુઅલી વિડીયોઝ ના નિહાળ્યા હોય તો દ્વિતીય પરીક્ષા માટેના વિડીયોઝને હમણાં જ નીચે કમેન્ટ બોક્સમાં જાઓ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, ત્યાંથી આપેલી લિંક દ્વારા વિડીયોઝને નિહાળો, કારણ કે એ જ અસાઇનમેન્ટમાંથી જે છે તે અહીંયા આપણે આવનારી પરીક્ષાની અંદર પૂછાશે. બાકી આ વિડીયોને કરી દેજો લાઈક, તમારા અન્ય જે પણ બેનપણાઓ છે તેની જોડે વિડીયોને કરી દેજો શેર, અને આપણી ચેનલ પર ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત આવ્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ પર જોડી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા મિત્રો આપને જોવા મળતા રહે. હાલ આજના આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે અને મહત્વપૂર્ણ મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.